બધા ભક્તો આવી રીતે કેસરી વસ્ત્ર બધાએ પહેરેલા હોય. આ પણ ઊંધા ઊભા મોટી ગણપતિ ભગવાનની મૂર્તિ છે અને આ સામે ભગવાન શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ને હર હર મહાદેવ. બધાને કેમ છો ભક્તજનો? મજામાં ને? જો આજે અમે રાજકોટથી નીકળ્યા, એને ત્રીજો દિવસ છે અને આજે અમે હરિદ્વાર અત્યારે પહોંચી ગયા છીએ. એટલે હરિદ્વારની પવિત્ર ભૂમિ ઉપર, દેવભૂમિ ઉત્તરાખંડમાં હું તમારું મિતા રાઠોડ સ્વાગત કરું છું. તો હવે તમને હું આગળ બ્લોગમાં જે હરિદ્વારની અંદર જે તીર્થો છે, એ જે દર્શન માટેના જે સુંદર સુંદર સ્થળો છે ને, એ બધા હું તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને જો તમારે ખરેખર ચારધામ યાત્રાનું મહત્વ શું છે અને ચારધામ યાત્રામાં આપણે કઈ રીતે કઈ જગ્યાએથી શરૂઆત કરવાની હોય એ ખરેખર જાણવાની ઈચ્છા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. તો ચાલો વધારે બીજી વાતો ન કરતા હવે આપણે હરિદ્વારની જે સુંદર તપોભૂમિ છે, જે દેવભૂમિ કહેવાય, અને હરિદ્વાર એ તો હરિનું દ્વાર છે, ત્યાં અમે ઉતર્યા છીએ. તો તમને હું અત્યારે એ પણ બતાવું કે ખૂબ સરસ રીતે અહીંયા અમને છે ને ઉતારાની વ્યવસ્થા પણ ખૂબ સરસ છે. તો એ આપણે તમને બતાવી દઉં, પછી આપણે આગળનું રૂટ લેશું. આ રીતે એકદમ સરસ આ છે મહાજન ભવન. મહાજન ભવન છે ને, આની અંદર અમે ઉતર્યા છીએ. ખૂબ સરસ છે. જ્યારે પણ તમે આવો ત્યારે હરિદ્વારની અંદર જે મહાજન ભવન આવેલું છે, ખૂબ જ મોટું ભવન છે અને રહેવાની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે. હું તમને બતાવું છું. આ સરસ છો, સરસ બગીચો ને આવું બધું છે અને આ રિસેપ્શન છે. આ રીતે આખી બેસવાની બધી વ્યવસ્થા છે ને રૂમ પણ સરસ છે, જે મેં તમને આગળ બતાવેલો. ખૂબ સરસ વ્યવસ્થા છે. તો આજે મેં તમને મહાજન ભવન બતાવ્યું. મહાજન ભવનની અંદર અમારો હરિદ્વારનો ઉતારો છે, એટલે કે હરિદ્વારની અંદર અમે આવ્યા તો આ અમારું રહેવાનું સ્થળ છે. અહીં અમે ઉતર્યા છીએ. સવારના 9 વાગે બપોરનું જમવાનું આપી દીધું છે, એટલે અત્યારે અમારે બપોરનું જમી અને હવે હરિદ્વાર ફરવા જવાનું છે, ગંગા મૈયાના દર્શન કરવા. તો આ રીતે જો બધા ભક્તજનો છે એ જમી રહ્યા છે અને એના હું તમને મહાજન ભવનની અંદર જે ખૂબ સુંદર મંદિર છે એના અમે પ્રથમ દર્શન કર્યા. અને એ જે સુંદર મંદિર છે એ લક્ષ્મીનારાયણ દેવનું છે. મા ભગવતી એમાં બિરાજમાન છે, રામ દરબાર છે અને સાથે ભગવાન કૃષ્ણ પરમાત્મા અને રાધિકા રાણી પણ બિરાજમાન છે અને ભગવાન ભોળાનાથ પણ આ મંદિરની અંદર બિરાજમાન છે. તો એના આપણે દર્શન કરી અને ત્યાર પછી આપણે આપણી યાત્રાની શરૂઆત કરશું. જો કુસુમબેન, આ છે ને તમને હું બતાવું છું, એટલે તમે ખાસ જોજો અને કેવું લાગ્યું ને કોમેન્ટ કરજો. આ જો બધા છે ને અત્યારે રાહ જોઈને બેઠા છે. હવે અમારે મનસાદેવી ને હરકી પેઢી ત્યાં બધે દર્શન કરવા જવું છે. પેલા આ બધા જો નાસ્તા કરી અને બેસી ગયા છે. હરિદ્વાર દર્શન કરવા રિક્ષામાં બેસીને જઈએ છીએ. મોબાઈલ હાથમાં લેતો હવે તમે જો શ્રીરામ શર્મા અને માતાજીની સમાધિ છે, એના તમે આ સુંદર દર્શન કરો. ગાયત્રી માતાજીનું મંદિર છે, શાંતિકુંજ દ્વારની અંદર આવેલું છે. એમાં ભગવતી ગાયત્રી માતાજીનું મંદિર છે અને ખૂબ સુંદર ગાયત્રી આશ્રમ એ ખૂબ જ શ્રદ્ધાળુઓ હોય છે. બધા ભક્તો આવી રીતે કેસરી વસ્ત્ર બધાએ પહેરેલા હોય. યજ્ઞશાળા છે. વેદ માતા ગાયત્રી માતાજીના અહીંયા આટલા યજ્ઞ કરવામાં આવે છે, જે આપણી સંસ્કૃતિને ખરેખર જીવંત રાખે છે.
વૈષ્ણવમાં એ આ બધા બ્રાહ્મણ હોય ને હા ગાયત્રી કરવું જ પડે. હરિદ્વારમાં આવેલું ભારત માતા મંદિર છે. ભારત મંદિરનો છે ઉપરનો માળ છે, ત્યાં મહાદેવનું મંદિર છે. ખૂબ જ ભવ્ય મંદિર. હર ગંગે હર હર ગંગે. કેવું મસ્ત સીન છે. ભારત મંદિરની ઉપર ચડી જાય ને ત્યારે આવો સુંદર સીન ગંગા માતાજીનો આવે છે. ભારત મંદિરની અંદર આવા 6 ખંડ છે. એમાં સાવ પ્રથમ બધાથી ઉપરનો જે ખંડ છે એમાં ખૂબ સુંદર મૂર્તિઓ છે. બધા માતાજીની આમાં મૂર્તિઓ છે. એના હું તમને દર્શન કરાવી દઉં છું. તો આ જે બધા છે એ ભગવાનની મૂર્તિઓ છે, એના દર્શન છે. ભારત મંદિરની અંદર આવેલ લક્ષ્મીનારાયણ માતાજી, ભગવાન વેંકટેશ, ખૂબ સરસ. ભગવાનની વેંકટેશ ભગવાનનું સ્વરૂપ ખૂબ સરસ. સ્વામિનારાયણ ભગવાન અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી. વિઠ્ઠલ અને માં રૂક્ષ્મણી માની મૂર્તિ છે. આ ભારત મંદિરને બીજે માળે એટલે કે 5મે માળે નવદુર્ગા માતાજીનું મૂર્તિઓ છે, માતાજીના સ્વરૂપો છે. એના તમને હું નવરાત્રિ પહેલાં માતાજીના બધા સ્વરૂપના હું તમને દર્શન કરાવું છું. આ ગંગા મૈયા છે, વેદ માતા ગાયત્રી, હવે ગંગા મૈયા, પછી આશાપુરા દેવી, આમાં નર્મદે, હર હર માં નર્મદે, શૈલપુત્રી, બ્રહ્મચારિણી. જે નવ નોરતા આવે છે, 9 નોરતા આ માતાજીના સ્વરૂપના હોય છે. આમાં ચંદ્રઘંટાનું સ્વરૂપ, આ માતાજીનું ચંદ્રઘંટા સ્વરૂપ. આ કુષ્માંડા માતાજી, આ જે સ્વરૂપ છે એમાં સ્કંદ માતા, આમાં સ્કંદ માતાજી છે. આમાં અંબાજીનું મંદિર મૂર્તિ છે, આમાં અંબાજી બિરાજમાન છે. દુનિયા માતાજી છે. કાત્યાયની માતાજીનું સુંદર સ્વરૂપ છે. સ્વરૂપે ગૌરી સ્વરૂપ, સિદ્ધિદાત્રી સ્વરૂપે, હરસિદ્ધિ માતા સ્વરૂપે, માતાજી મીનાક્ષી દેવી સ્વરૂપે. ભારત મંદિરનો બીજો ખંડ એટલે કે જે બીજો માળ છે એ માળે ભારત માતાની જે ભક્ત દીકરીઓ દેવીઓ છે એના આ બધાય સ્વરૂપમાં દર્શાવેલા છે. પહેલાં મેં માતાજીના સ્વરૂપ દર્શાવ્યા હતા, અને આ જે ખંડ છે આની અંદર જે મહાન ભક્ત, જે સ્ત્રી ભક્ત થઈ ગયા છે ને એના બધાની મૂર્તિઓ છે. પહેલા ખંડની અંદર આ જે આપણા ભારત વર્ષના એટલે ભારત માતાના પનોતા પુત્ર જે સુરવીર જે બધા થઈ ગયા એની મૂર્તિઓ છે આમાં રાખેલી. ગંગા મૈયાના તમને દર્શન કરાવી અને ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.